શું છે ખુશી? ઘરના કામકાજ કેવા ચાલે છે? બસ બધા કામ બરાબર ચાલે છે. એટલે કરો છો કે નહીં કે પછી તમારી સાસુને કરવું પડે છે? બા તમે કેવું વિચારો છો? હું શું કામ કરું? આ બધું ઘરનું કામ ખુશી બહુ જ કરે છે. તો એ જ તો ભૂલ છે. એ સાસુએ કામ મૂકવાનો જોઈ. કાલ સવારે એ પિયર જાય, કંઈક પ્રસંગે જાય, પછી છે ને હાથ ટાટિયા હાવ અટકી જશે. એટલે થોડું થોડું કામ કરતા રહેવાનું. આ એટલે જ પૂછ્યું મેં. ના બા, મમ્મી મને ઘણા કામોમાં મદદ કરે જ છે. એવું નથી કે સાવ બેઠા હોય છે. સરસ, બેવ એકબીજાને માટે કુરબાની આપો. આ કે ઈ કરે છે, આ કે ઈ કરે છે. મને દેખાય છે બધું. બા આને તો સાસુ વહુનો પ્રેમ કહેવાય. તમે જ કહો છો ને કે ઘરમાં સાસુ વહુને હળી મળીને રહેવું જોઈએ. અને તમારે અને મારે ક્યારે ઝઘડા થયા છે તો પછી અમારે બંનેને થાય. એટલે જ કહું છું બેટા કે કામ તો કરતા જ રહેવાનું. બા તમને ખબર છે ને આ તમારા પગ નથી દુખતા પણ મારે તો અત્યારથી જો ને ગોઠણ જતા રહ્યા છે. એ તો ગાડા જોઈને ગુડા ગળે. આ આવીને એટલે પગ દુખે છે. એ પહેલા પણ દુખતા જ હતા ને. બા પણ આવી જ વાત કરે છો ને વહુ. સારું, દુખતા હશે ને તો હું એ પણ દબાવી દઈશ. જોયું, આ છે મારી વહુ. એ તારા ઘરે બધા મજામાં તો છે ને? બધા મજામાં છે. તો કેમ કોઈ દિવસ કોઈ ફોન પર મારી સાથે વાત નથી કરતું? ફોન પર વાત કરવાની વાત કરો છો? હમ તમને એક ગુડ ન્યૂઝ આપું? બોલ. હમણાં થોડી વાર પહેલા મારા ભાઈ સાથે વાત થઈ. અચ્છા, મારો ભાઈ એમ કહેતો હતો કે એને અહીંયા સુરતમાં રોકાવા માટે આવવું છે. તો મેં એમને કીધું કે જો તું સુરત આવતો જ હોય તો અહીંયા બેનના ઘરે આવતો રહે. સાચી જ વાત છે ને બેટા. અને આમ પણ બેન અહીંયા સાસરે હોય તો ભાઈ તો આવવાનો જ ને. અને બિચારો ક્યાં છે કે અમદાવાદ રહી છે તો અમદાવાદથી સુરત આવવાનું મન તો થતું જ હોય. અને આમ પણ ભાઈ બહેન તમે મળતા ન હોય અને આવી રીતના આવે ને મળે તો એને પણ સારું લાગે. એને પણ ખબર પડે કે એની બેન કેટલી સુખી છે સાસરે. એ બસ, એની બેન કેટલી સુખી છે ને એ જોવા માટે એ આવી તો શકે. ચા પાણી કરી, નાસ્તો કરી, એકવાર જમીને પછી ભલે જતો રહે, પણ અહીંયા રોકાવા આવવાની વાત નહીં કરવાની હો. હા પણ બા ક્યાં બાજુની શેરીમાં રહે છે નો ભાઈ કે આવીને ચા પાણી પીને જતો રહે? ક્યાં છે ત્યાં છે કેટલા કિલોમીટર દૂરથી. તો અને બા મારો ભાઈ કે અમદાવાદમાં સાવ એકલો રહે છે. હા. અને ક્યારેક તો એમ થાય ને કે બેન પાસે જાઉં તો હું થોડો ટાઈમ એની સાથે સ્પેન્ડ કરું, તો? થોડા વખત એની સાથે રહું. ક્યાં ના પાડું છું? ભલે આવતો આવશે, ચા પાણી પીશે, અરે 2 વાર જમાડી દેજે, પણ પછી એને ઘરે જવું પડશે. આપણા ઘરમાં કોઈ બહારનો જુવાન છોકરો રહે એ મને પસંદ નથી. પણ બા શું કામ? કોઈ કારણ તો હોય ને. હા, જુવાન દીકરી છે આપણા ઘરમાં, એટલે કોઈ પણ પારકા પુરુષને આપણા ઘરમાં ન રખાય. પણ પારકો ક્યાં છે? વહુનો ભાઈ છે ને. તો અને બા તમે પારકો પુરુષ કહો છો મારા ભાઈને, અને જુવાન દીકરી છે તો મારો ભાઈ સારો જ માણસ છે. તમે મારા ભાઈને શું સમજો છો કે બેટા. તમે આવું બોલો છો? બેટા, એક વાતની કદાચ તને ખબર હોય ન હોય તો હું તને કહી દઉં. આગ પાસે ઘી મૂકો ને તો ઓગળ્યા વગર ન રહે. બા તમે પણ તમારા જમાનામાં જીવો છો. આ અત્યારનો જમાનો તો જો ક્યાં પહોંચી ગયો છે. અને તમે એના જમાનો ક્યાંય નથી પહોંચ્યો. બસ પહોંચી ગયું છે તો ફેશન. આ કપડામાં ફેશન, હરવા ફરવામાં ફેશન, ખાવા પીવામાં ફેશન, અને પછી તબિયત બગાડવામાંય ફેશન. બા મમ્મી આપણે તો કેટલી વાર બહારનું ખાઈએ છે, આપણે માંદા પડી આજ સુધી? પણ બાના મગજમાં ગ્રંથિ બંધાઈ ગઈ છે. કેમ કે જૂના જમાનામાં એ લોકો રોટલા જ ખાતા છે ને એટલા માટે એને પીઝા ન ખબર પડે. તો શું બા, જો કોઈ પણ વસ્તુ આપણે લિમિટ્સમાં ખાઈએ ને તો કોઈ દિવસ ભારી ન પડે. હા. સરસ થઈ ગઈ ને બેવ જણની વાતો. મારી ઉંમર થઈ એટલી, 70 પૂરા કર્યા, હજી સુધી પગ નથી દુખતા. અને તું ક્યારની કહે છે ને કે બા મારા પગ તો બહુ દુખે છે. આ ઈ ફેશન, બહારનું ખાવાનું, એ બધું. ઈ તો મમ્મી ખાલી મજાક કરતા હતા, એમના પગ નથી દુખતા. મને ખબર છે મમ્મી એ ચાલી નથી શકતી. એનો પક્ષ તો લેતી જ નહીં તું. પણ ગમે એ હોય, વાતને બદલવાનું તમે ન કરો. તારો ભાઈ અહીંયા આવશે તો ખાઈ પીને જતો રહેશે, રાત નહીં રોકાય. રાત રોકાવા માટે ગામમાં હોટલો બહુ છે, રોકાશે. બા એવું નહીં, રેવા દો નકર આદિત્ય ને પછી ખોટું લાગશે. તમને ખબર છે કઈ? શું કામ ખોટું લાગે? જુવાન છોકરો છે, એને પણ ખબર પડવી જોઈએ કે બેનની સાસરીમાં રોકાવાનો જવાય. તો રહેવા દો મમ્મી, ખાલી ફક્ત 2 કલાક માટે તમારે એમને નથી બોલાવવા. એના કરતાં હું નાક પાડી દઉં છું. ના ના એવું ન કર દીકરા. પછી તારા ભાઈને પણ એવું થશે કે મારી બેનને તો તકલીફ હશે સાસરીમાં એટલા માટે જે ના પાડે છે. હવે આવે છે તો આવવા દે ને. તો પણ શું કરીએ મમ્મી, બા તો માનવા તૈયાર જ નથી. એ સારું, બધું ઓળ્યો ઘોળ્યો મારા પર આવશે. તમારે જે કરવું હોય એ કરો, પછી કંઈ થાય ને મને કોઈ ફરિયાદ ન કરતા. અરે પણ જાઓ જાઓ, કામ કરો તમારા. તો બા
બોલાવી લો ને ભાઈને. એ તમે બે જાણો સાસુ વહુ, મારી ના છે. સંધ્યાબેન, શું વાત છે રસોડામાં? કંઈક નવું બનાવવાનો પ્લાન ચાલુ છે કે? હા, મેં છે ને આજે જે કે મેક્સિકન ડિશ છે ને જોઈ હતી ફોનમાં, તો મેં કહ્યું કે લાવને ટ્રાય કરી જો કેવી બને છે. અચ્છા, એટલે આજે મને ટેસ્ટી ફૂડ ખાવા મળશે. હા, કેમ નહીં, પણ પેલા ટ્રાય તો કરવા દો, સારી બનશે તો ખાશો ને. અરે, તમે આટલા પ્રેમથી બનાવો છો ને તો સારી જ બનશે, અને જેવી બી બને આપણે ખાઈ લેશું. એ વાત પણ સાચી. તો તમે શું કરો છો? મને હેલ્પ કરવા આવ્યા છો? હા હા, હું હેલ્પ તો કરીશ જ ને તમને. હા. એ બાને હું પણ તો શીખી જઈશ. એમાં કેવું છે, દરરોજ તમે કંઈક નું કંઈક બનાવતા હોય, તો આજે મને એમ થયું કે લાવ આજે હું બનાવી નાખું, અને એમ પણ તમને પણ થોડો આરામ મળે ને. હા હા, એ તો છે, પણ આપણે બંને મળીને બનાવશું. ઠીક છે. તો આ અચાનક જ અત્યારે અહીં આવવાનું કારણ? અરે, મારે તમને એક વાત કહેવી હતી. આ છે ને થોડી વાર પહેલાં અમે લોકો સાથે બેઠા હતા અને મારા ભાઈની વાત નીકળી. એમાં થયું એવું કે મારો ભાઈ અહીંયા રહેવા આવવાનો છે. એ ઘણા ટાઈમથી અમદાવાદમાં એમને એમ જ છે. તો મેં કીધું ચાલ વેકેશન છે, થોડો ફ્રી ટાઈમ છે, તો તું સુરત આવે જ છે તો તું રોકાવા માટે મારા ઘરે આવતો રહે. પણ આ બા છે ને, બાનું તો શું કહું તમને, બાએ એમને ચોખ્ખી ના પાડી દીધી. બાએ મને કીધું કે આપણા ઘરમાં જુવાન દીકરી છે, સંધ્યા છે, તો હવે એમને ઘરમાં નથી બોલાવો. જો તારો ભાઈ આવતો હોય તો ભલે આવે, 2 ટાઈમ જમીને જશે એ ચાલશે, પણ ચા પાણી પીને વયો જાય. જો ભાભી, તમારે છે ને બાનું બહુ મગજમાં નહીં લેવાનું. અને આમ પણ અમુક ઉંમર પછી છે ને માણસ છે ને નાના છોકરા જેવું થઈ ગયું હોય, એટલે એની બધી વાત આપણે દિલ પર લઈએ ને તો ચાલે પણ નહીં. અને તમારો ભાઈ અહીંયા આવે એમાં મને શું વાંધો હોય, ભલે ને આવતો. હું પણ કેટલી ખુશ હતી સંધ્યાબેન, કારણ કે કેટલા વખત પછી મારો ભાઈ સુરતમાં આવે છે. અરે હા, વાંધો નહીં, આપણે તમારે તમારી ખુશીને એમને બરકરાર જ રાખવાની છે, કંઈ ઓછી થવા દેવાની નથી. તમારો ભાઈ આવશે તો મારે શું છે, હું તો જેમ જીવું છું એમ જ જીવવાની છું, અને હું કેમ ને એમ પણ વધારે ઓળખું છું. કેટલી સારી વાત છે કે મારા નણંદબા પણ મારી જેમ જ છે બિલકુલ. એમનો નેચર પણ મારા જેવો છે, સાવ એકદમ ફ્રી અને ઓપન માઇન્ડેડ. ભાભી, અત્યારના બધાનો નેચર એવો જ હોય છે. એમ તો આપણા મમ્મીએ પણ તમને સપોર્ટ કર્યો જ હશે ને. હા, પણ આ બા છે ને એમનો સ્વભાવ હવે આ શું કહેવાય ને કે જૂના જમાનાના છે, એટલે ખટપટ 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 ચાલતી જ હોય કાંઈ ને કાંઈ. એમાં એવું છે, બા છે ને થોડા રૂઢિચુસ્ત છે, અને પહેલેથી જ આપણા ફઈ હતા ને તો પણ ફઈ ઘરમાં હોય ને ત્યાં સુધી કોઈ પેલા કહે ને કે બહારના માણસને અંદર ના આવવા દેતા. અને હવે હું છું એટલે એમને એવું છે કે બેન દીકરી ઘરમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ અજાણ્યા માણસને ઘરમાં રોકાવા નહીં દેવાનું. ભલે મહેમાન આવે, ખાય પીવે અને જતું રહે, બાકી રોકાવાના નામે તો એ ના જ પાડે. પણ તમે એ ટેન્શન ના લો, બાને તો છે ને હું સમજાવી દઈશ, એટલે તમે એનું કંઈ ટેન્શન ના લેતા. સારું, તમે વાત કરજો એકવાર. બાકી તમને પણ તો ખબર જ છે ને, અરે આજકાલના તો બધા કોલેજ ફ્રેન્ડ્સ લોકો, અને એટલી મોડર્ન લાઈફ છે કે બધા ફ્રેન્ડ્સ લોકો પણ સાથે રહેતા હોય છે. તો આ તો મારો સગો ભાઈ છે. ભાભી, મને ખબર છે અત્યારે તો બહાર બધાને ફ્રેન્ડ પણ હોય છે અને બોયઝ પણ હોય છે. ફ્રેન્ડ્સમાં બધા સાથે હોય છે, સાથે અસાઇનમેન્ટ કરતા હોય છે, સાથે ભણતા હોય છે, સાથે ટ્રીપ પર જતા હોય છે. પણ આ તો શું છે કે આપણા ઘરનું કલ્ચર એવું નથી ને, અને આપણા ઘરના કલ્ચર પ્રમાણે આપણે રહેવાવાળા છીએ. એટલે બા બોલે, પણ બા બોલે ને એનું તમારે મગજમાં નહીં લેવાનું. એ તો એમને સમજાવી દઈશું આપણે ગમે તેમ કરીને. સારું, તો પછી ભાઈથી તમને કોઈ તકલીફ નથી, એટલે હું એમને બોલાવી જ લઉં છું હવે. હા, તમારા ભાઈથી મને કંઈ તકલીફ નથી, એટલે તમ તારે ખુશી ખુશી તમે એમને બોલાવી લો, અને એમને જ્યાં સુધી અહીંયા રોકાવું હોય ત્યાં સુધી ભલે ને રોકાય. સારું, એક કામ કરો, તમે આ તમારી મેક્સિકન ડિશની તૈયારી કરો, હું થોડું કામ છે એ પતાવી લઉં. સારું, વાંધો નહીં. અને હા, આ તમારા ભાઈ આવવાના છે ક્યારે? હજુ એમને ફોન કર્યો છે, એ રસ્તામાં જ છે, બસ આવતા જ હશે. હવે એની જ રાહ જોઉં છું. અચ્છા, તો બિચારા મારા મેક્સિકન ડિશની શિકાર એ પણ બનશે એમ ને? અરે, શિકાર નહીં બને, એમ પણ છે ને મારા ભાઈએ કાંઈ એટલી બધી મેક્સિકન ડિશ ટ્રાય નથી કરી, તો જે પણ બનાવશો ને એટલે એને બેસ્ટ જ લાગશે. હા, પેલું કહે છે ને કે ચાખ્યું ના હોય ને પહેલી વાર ચાખે તો સારું જ લાગે. એને ક્યાં ખબર છે કે આનો ટેસ્ટ કેવો હતો ને કેવો નહીં. તો હું જાઉં હવે? હા હા, તમે જાઓ અને તમારા ભાઈને આવવાની તૈયારીઓ કરો. હું તો હમણાં રસોઈ બનાવવા માંડીશ. સારું, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. મમ્મી, મારે તમને એક વાત કરવી છે.
એક ને બે કે પણ છે ને આ કાગડો કાકા કરે ને એવું ન બોલતો. હું એવું નથી બોલવાનો, હું સારું જ બોલવાનો છું. મારી વાત સાંભળો. જો હા. મારા હાળો આવે છે, એ તમને ખબર છે ને? હા બેટા ખબર ને આવે છે. હા, તો એને છે ને જમાડીને પછી છે ને રવાના કરજો. કેમ ભાઈ? આ જો બાને ગમતું નથી, બરોબર? પછી ઘરે ખોટા ઝઘડા થાય એની કરતા આપણે તમે રોકાવાનું નહીં કહેતા, બીજું કાંઈ નહીં. પણ દીકરા હા, આટલે દૂરથી તારો સાળો અહીંયા આવે છે અને જો જમાડીને કાઢી મૂકીએ ને તો તારી સાસરીમાં છે ને બધા વાતો કરશે. ખબર પડે છે તારી બુદ્ધિ છે? અને એટલો બધો બીજો દૂરથી મહેમાન આવતું હોય અને ખવડાવી પીવડાવીને કાઢી મૂકો તો એને દુઃખ ન થાય? અને એમાંય વહુનો ભાઈ છે, તોય બુદ્ધિ વગરનો છે. અને બાને તો ખબર પડતી જ નથી. બાને ખબર નથી પડતી કે મહેમાન આવે તો કેમ સચવાય કેમ નહીં. અને તું પણ બુદ્ધિ વગરનો થઈ ગયો એની હારવાર. એ વાત હાચી. હવે એને નથી ગમતું તો શું કરવું? હવે એવું કે એને ન ગમે એટલે તારા સાસરા વાળાને કોઈને બોલાવવાના નહીં, રોકા નહીં દેવાના. એ એમ કહેવા માંગે છે કે તારી જુવાન બેન છે ને એટલે નથી રાખતા. હવે જુવાન બેન ને અને તારા સાળાને હું લેવા દેવા? ને ઘરે મહેમાન ન આવે તો કોણ આવે? અને જો બીજી વાત હા કે હું 15 દી સુધી છે ને ઘરે નથી આવવાનો. અમારી કંપનીમાંથી છે ને બહાર લઈ જાય છે. ન્યા એ બીજી કંપની નવી ખોલે છે ને હા. તો ન્યા બધું મને હોઈપું છે. એટલે કાંઈ વાંધો નહીં દીકરા, તું ન હોય તો હું વાંધો છે? આ તારા સાળાને કાંઈ ઓછું નહીં આવવા દે. છે ને વ્યવસ્થિત જમાડશું, તું તારે ચિંતા કરમાં. ક્યારેય ફરિયાદનો મોકો નહીં આવે કે મારા બેનને ન્યા ગયો અને મારી આગતા સ્વગતા ન કરી. હા, પણ બાનું જરીક ધ્યાન રાખજો, બીજું કાંઈ નથી કેવું મારે. બાની ચિંતા કરમાં. બા છે ને જૂના જમાનાના રૂઢિચુસ્ત માણસ છે એટલે એને કઈ ખબર ન પડે. તું તાર તો આ જા. તમે છે ને ટાઈમે દવા પાછી લઈ લેજો. હા દીકરા લઈ લઈશ, તું ચિંતા કરમાં. હું જાઉં છું. હા. અને હમણાં એ આવતો છે, હમણાં ફોન આવ્યો પછી એટલે મેં કીધું હું વયો જાય ને તો ત્યાં આવી જાય તો મારે પાછું મોડું થાય. હા ભલે, તું તાર ચિંતા કરતો નહીં. એ હા, હે ભગવાન, આ છોકરો એટલે છોકરો છે પણ આ બાને ખબર નહીં પડતી હોય. આવું થોડું કરાય મહેમાન આવે તો એની સાથે. જુવાન છોકરી તો શું થઈ ગયું? આ બધાના ઘરમાં જુવાન છોકરી ન હોય? હે પ્રભુ. જય શ્રી કૃષ્ણ. અરે આદિ આવી ગયો બેટા. આવ આવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ મોડું થયું? અરે જુઓ ને, આ રિક્ષાવાળાએ ગોટાળે ચડાવી દીધો. લે, આ શેરીમાં ને શેરીમાં 5 આટા મરવીને 100 રૂપિયા લઈ ગયો. અહીંયાના રિક્ષાવાળા અમુક એવા જ છે. આ નજીક હોય ને તો ગોળ ફેરવી ફેરવીને રૂપિયા લઈ લે. હરામીઓ. તો શું? તો પણ તારા બનાવીને ફોન તો કર્યો હોત. અરે મેં ફોન કરીને કીધું તું એમને લેવા આવવાનું, પણ એ કહે કે મારે બહુ કામ છે. હાલો હાલો કહીને નેટવર્ક વહી ગયો. હા દીકરા, એને કંઈક મીટિંગ છે ને તો એ મને પણ કહીને ગયો છે કે મારો સાળો આવે છે ને મમ્મી, તો એને સાચવજો અને આગતા સ્વાગતા હારી કરજો. એને 10-15 દિવસ માટે બહાર જવાનું છે તો એનું કાંઈ કામ હશે તો ગયો હશે બહાર. એમ? હા. હા તો સારું કહેવાય. મારી બેન ને બધા મજામાં? ખુશી? બધા મજામાં જ હોય ને. સંધ્યા શું કરે? સંધ્યા પણ મજામાં. આ તારી બેન અને મારી દીકરી બંને નણંદ ભોજે મંદિરે ગઈ છે. અરે વાહ, બહુ સારું કહેવાય. અને આ ગડાબાની તબિયત સારી? એને શું વાંધો હોય? એને કાંઈ વાંધો નથી. એને મોજ કરે છે. કહેતા હતા કે ક્યારે આ અશોકનો સાળો આવે છે. જુઓ, આ જો ને આવી ગયો. થોડાક દિવસ રોકાવાનો છું, વાંધો નહીં ને? બેટા આદિ, આવું તો કઈ પૂછાતું હશે? બેનના ઘરે આવે છે તારી, કોઈ પારકાના ઘરે તો નથી આવતો. અને જો બેનના ઘરે આગતા સ્વાગતા સારી ન થાય અને તું યાદ ન કરે બધાને, એવું થોડું બને છે? હા, એ વાત પણ સાચી. હા જુઓ ને, બધાને એમ થાય કે આ બેનના ઘરે એટલું બધું કોઈ રોકાવાતું હશે, પણ શું કરવું હવે, કામ જ એવું છે તો આવવું પડ્યું. આ બધાનું નહીં જોવાનું. આ તારી બેનનું ઘર છે એવું સમજીને આવ્યા જ કરવાનું હોય ને. તું પછી એમ કહેશે કે આ પારકાનું ઘર છે તો પછી ન આવતો બીજી વાર. બસ. ભલે ભલે. હાલો તો હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં. હા બેટા, તું ફ્રેશ થઈ જા અને આરામ કર. હા હા. ખમા ખમા. છોકરો કેટલો ડાયો છે. અને બા, આ બા ખોટી આવી ચિંતા કરે છે.